શિમલા અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ભારે હિમવર્ષાના કારણે માર્ગો પર બરફ જામ્યો પહાડોએ ઓઢી સફેદ બરફની ચાદર વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવન પર અસર કુલુ મનાલીમાં અટલ ટનલ પાસે ભારે હિમવર્ષા અટલ ટનલ અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષાના કારણે રસ્તાઓ કરાયા બંધ સુરક્ષાના કારણોસર પ્રવાસી વાહનોને આગળ જવાની મનાઈ માર્ગો લપસણા થતા વાહન વ્યવહાર ઠપ उत्तराखंडના નૈનીતાલમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હિલ સ્ટેશનની મુલાકાતે આવેલા પ્રવાસીઓ હોટલમાં અટવાયા પ્રવાસન પ્રવૃત્તિઓ પર લાગી બ્રેક હરિદ્વારમાં મેઘરાજાની પધરામણી હરિદ્વારમાં વરસાદી માહોલ જામતા ઉનાળાની ગરમીથી લોકોને મળી રાહત અસહ્ય બફારા અને તડકા બાદ મેઘમહેર થતા સ્થાનિક રહીશોએ લીધો રાહતનો શ્વાસ उत्तराखंडના દેહરાદૂનમાં કમોસમી વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ લોકોની મુશ્કેલી વધી જનજીવન થયું પ્રભાવિત આગામી કલાકોમાં દેહરાદૂન સહિત આસપાસના જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં વરસ્યો વરસાદ ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર સમગ્ર વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો જમ્મુ કાશ્મીરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી સૂકા વાતાવરણમાંથી મુક્તિ મળતા પ્રકૃતિ ખીલી ઉઠી જળસ્તર ઊંચા આવવાની આશાએ ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લહેર જમ્મુ કાશ્મીરના બનિહાલ પાસે ભૂસ્ખલન થતા જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે 44 બંધ સુરક્ષાને ધ્યાને રાખીને રામબન જિલ્લા પ્રશાસને તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આપ્યો આદેશ બિનજરૂરી મુસાફરી ટાળવા ટ્રાફિક પોલીસે કરી અપીલ રામનગરી અયોધ્યામાં મેઘરાજાની પધરામણી હળવા વરસાદી ઝાપટા અને ઠંડા પવનોથી ગરમીમાં મળી રાહત ઠંડા પવનો ફૂંકાતા અયોધ્યાવાસીઓએ લીધો રાહતનો શ્વાસ પંચમહાલ જિલ્લામાં મંગળવારે ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે વેર્યો વિનાશ જનજીવન અસ્તવ્યસ્ત થયું ગોધરાના અમુક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત વૃક્ષો ધરાશાયી થવાના કારણે જાહેર માર્ગો પર ટ્રાફિક જામ જાહેર માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વાતાવરણમાં પલટો મહુડાના ફૂલ પર માવઠાની સીધી અસર થવાની ભીતિ વરસાદથી ફૂલના હાથા ધોવાઈ જશે ફૂલની ઉપજ સંપૂર્ણ બંધ થવાની ખેડૂતોએ વ્યક્ત કરી ચિંતા આ વર્ષે સામાન્ય કરતા નબળું ચોમાસું રહેવાનું સ્કાય મેટનું અનુમાન સિઝનના બીજા ભાગમાં અલ નીનો મજબૂત થતા વરસાદ ખેંચાઈ જવાની શક્યતા જૂન મહિનામાં વરસાદ સ્થિર રહેશે પણ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મેઘરાજા આપી શકે હાથ તાળી સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને તમાકુની ખરીદી બંધ હિંમતનગર કોટન માર્કેટિંગ યાર્ડમાં તમાકુનો પાક ન લાવવા માટે ખેડૂતોને કરાઈ જાણ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોને વેપારીઓને નુકસાન ન થાય તે માટે નિર્ણય ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે હરાજીનું કામકાજ બંધ કમોસમી વરસાદથી ઊભી થયેલી સ્થિતિના કારણે નિર્ણય ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ કરી સત્તાવાર જાહેરાત વેપારીઓ અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા કરાઈ અપીલ સાબરકાંઠામાં કમોસમી વરસાદથી શાકભાજી પકવતા ખેડૂતો પાયમાલ તોફાની પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં વેરાયો વિનાશ વેલાવાડી શાકભાજીને મોટું નુકસાન ટામેટા મરચા રીંગણા દૂધી સહિતના શાકભાજી ખરી પડ્યા માર્કેટમાં એક સાથે શાકભાજીનો ઢગલો થતા તળિયે બેસી ગયા ભાવ શાકભાજીના ભાવમાં 30 થી 35% ઘટાડો થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો આગામી સમયમાં શાકભાજીના ભાવમાં થઈ શકે વધારો હરિયાણાના ચરખી દાદરીમાં ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી માર્કેટ યાર્ડમાં ઘઉંનો જથ્થો પલળ્યો ખેડૂતોએ સરકાર પાસે વળતરની અને માર્કેટ યાર્ડમાં આધુનિક સુવિધાઓ વધારવાની કરી માંગ મધ્ય પૂર્વના યુદ્ધમાં 40 દિવસ બાદ શાંતિની આશા ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે 15 દિવસના સીઝફાયરની કરાઈ જાહેરાત ભારે સૈન્ય દબાણ વચ્ચે ઈરાન કોઈપણ શરત વિના હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર થયું હોવાનો ઇઝરાયેલી અધિકારીનો દાવો યુદ્ધ વિરામની જાહેરાત બાદ ઈરાનનો હુમલો ઈરાને ઇઝરાયલ પર 2 મિસાઇલથી હુમલો કર્યો ઈરાનના મિસાઇલ હુમલામાં 5 લોકો થયા ઘાયલ ઇઝરાયલ ઈરાન વચ્ચે તણાવ યથાવત સુરક્ષા દળો એલર્ટ પર અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો સોનાના ભાવમાં 5000નો તોતિંગ વધારો 1 તોલા સોનાનો ભાવ 1,57,000 પર પહોંચ્યો
ચાંદીના ભાવમાં સીધો 10,000નો વધારો નોંધાયો. વધારા સાથે 1 કિલો ચાંદીનો ભાવ હવે 2,52,000 થયો. ભારતીય શેર બજારમાં મોટો ઉછાળો. સેન્સેક્સમાં 2500થી વધુ પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં પણ 750થી વધુ પોઈન્ટનો તોતિંગ વધારો જોવા મળ્યો. ઈરાન અમેરિકા વચ્ચે સીઝફાયર બાદ માર્કેટમાં તેજી. આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર. રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં. આરબીઆઈએ 5.25% પર વ્યાજ દર યથાવત રાખ્યો. લોન મોંઘી નહીં થાય. વર્ષ 2025માં 4 વખતમાં 1.25%નો કરાયો હતો ઘટાડો. મુખ્યમંત્રી નિવાસસ્થાને મોડી રાત સુધી ચાલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓના ઉમેદવાર સંદર્ભે થયું મંથન. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સીટોની થઈ ચર્ચા. આપ નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ. થર્ડ એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી બીઆર કારિયાની કોર્ટે પોલીસને તાત્કાલિક ધરપકડ કરવા આપી સૂચના. વર્ષ 2020માં મહેસાણા સિટી પોલીસ મથકે નોંધાયેલી એફઆઈઆરના મામલે સિવિલ કોર્ટે લીધું આકરું વલણ. રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ આપ્યું રાજીનામું. અરવલ્લીના શામળાજીના જાબ ચિતરિયાના વતની છે મનોજ નીનામા. મનોજ નીનામાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા આપ્યું રાજીનામું. મનોજ નીનામા ભાજપમાં જોડાઈ ઓળ બેઠક પર ચૂંટણી લડે તેવી પ્રબળ સંકેત. તત્કાલીન સેન્સ પ્રક્રિયામાં પણ ગોપનીય રીતે નોંધાવી હતી દાવેદારી. જાહેર કર્યા વગર ભાજપમાંથી માંગી હતી ટિકિટ. સ્થાનિક ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ. મોરબીમાં ભાજપમાં આંતરિક ભડકો. મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ કોંગ્રેસમાં કરી ઘર વાપસી. મુકેશ ગામી સાથે 30 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. અમરેલીના ખાંભા તેમજ સાવરકુંડલાના મિત્યાળા પંથકમાં સતત ભૂકંપના આંચકા. 5 કલાકમાં ભૂકંપના સતત 8 આંચકા અનુભવાયા. સવારે 7:15 વાગે સૌથી વધુ 3.58ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો નોંધાયો. અને આંચકા 1 અને 2.3ની તીવ્રતાના. અમદાવાદના ગોતામાં હોટલમાં ગ્રાહક સાથે ચોરીની ઘટના. સીસીટીવીમાં કેદ થઈ. પરિવાર મેન્યુ જોવામાં વ્યસ્ત હતો ત્યારે ગઠિયો તકનો લાભ લઈ બેગ લઈને ફરાર. બેગમાંથી મોબાઈલ, રોકડ રકમની ચોરી. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી આરોપીની શોધખોળ. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં નેશનલ હાઈવે 30 પર સર્જાયો અકસ્માત. ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા સીધું ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું. ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ. અકસ્માતને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ટોલ પ્લાઝા પર સર્જાયો અકસ્માત. રિક્ષાનું પૈંડું રસ્તા પર પડેલા એક પથ્થર પર ચડી જતા બન્યો બનાવ. રિક્ષા અચાનક અસંતુલિત થઈને પલટી જતા એકનું મોત. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. રાજસ્થાનના ઝુંઝુનુમાં પિલાણી બાયપાસ પર ટ્રોલાએ બાઇકને 30 મીટર સુધી ઢસડી. અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને ચાલકની શોધખોળ શરૂ કરી. ઝારખંડના આશિયાના વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગ. બેખૌફ બદમાશોએ ઘર પર વરસાવી ગોળીઓ. સીસીટીવીમાં કેદ થઈ ઘટના. પ્રાથમિક તપાસમાં હુમલાખોરો સ્થાનિક હોવાની શંકા. ફાયરિંગની ઘટનાથી પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો. રાજસ્થાનના બસવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમી પ્રેમિકા પર હિંસક હુમલો. કારમાં સવાર પ્રેમી પ્રેમિકાને ડઝનબંધ લોકોએ બેરહેમીથી માર માર્યો. જાહેરમાં મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. પોલીસે હુમલાખોરોની ઓળખ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં કાળ બનીને ત્રાટક્યું વાવાઝોડું. ચાલુ બાઇક પર લીમડાનું ઝાડ પડતા 18 વર્ષીય યુવકનું મોત. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અચાનક આવેલી આફતે પરિવારની ખુશીઓ છીનવી. દાહોદના નળવાઈ ગામે ચાલુ બાઇક પર તોતિંગ વૃક્ષ પડતા ચાલકનું કમકમાટી ભર્યું મોત. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. બાઇક પર સવાર બીજા યુવકને પણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો. પંચમહાલમાં મિની વાવાઝોડાએ લીધો બેનો ભોગ. છોગાડા ગામના કલારિયા ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી. ઘટનામાં દાદી અને પૌત્ર કાટમાળ નીચે દબાયા. 7 વર્ષના બાળકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. તો 42 વર્ષીય મહિલાએ હોસ્પિટલમાં દમ તોડ્યો. સુરતમાં વરિયાવી બજારમાં વહેલી સવારે મકાનની છત ધરાશાયી. જૂના મકાનના પ્રથમ માળની છતનો ભાગ તૂટી પડતા વૃદ્ધ મહિલાનું કરાયું રેસ્ક્યુ. કાટમાળ હટાવી વૃદ્ધ મહિલાને સુરક્ષિત બહાર કાઢી. મોટી હોનારત ટળી.
વલસાડમાં પાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી. સ્થાનિકો અને વેપારીઓમાં ભારે ફફડાટ. ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ નીચે પાર્ક કરેલા એક મોપેડનો કચ્ચર ઘાણ નીકળ્યો. જેતપુરના ભાદરમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરીનો પર્દાફાશ. વાસુકી ઉદ્યોગનગરમાં એસઓજીની રેડ. સાડીના કારખાનામાંથી અલગ અલગ કંપનીના મળ્યા 93 સિલિન્ડર. મહાદેવ ગેસ એજન્સી સીલ. સંચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો. વડોદરાના બાપોદમાં લગ્ન પ્રસંગમાં મારામારી કરી આતંક મચાવનાર 11 આરોપીઓની ધરપકડ. પાણી ઢોળવાને લઈને ઝઘડો થતા તલવાર અને લાકડીઓથી હુમલો. 2 સગીર સહિત 11 પકડાયા. પોલીસે આરોપીઓ પાસે કરાવી ઉઠક બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે છોટાઉદેપુર પોલીસ એક્શન મોડમાં. મધ્યપ્રદેશથી આવતો દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો. પોલીસે 2.53 લાખની કિંમતનો વિદેશી દારૂ અને 10 લાખની થાર ગાડી મળીને કુલ 12.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગરના લખતર મામલતદાર કચેરીમાં એસીબીનો દરોડો. 20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા. જમીનની નોંધ પ્રમાણિત કરવાના બદલામાં લાંચ મંગાવી નાયબ મામલતદાર જયદીપસિંહ પરમારને ભારે પડી. એસીબી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. ગોધરાના રાયોટિંગ કેસનો મુખ્ય સૂત્રધાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર ઝભા મહારાષ્ટ્રથી ઝડપાયો. આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ. ગત સપ્ટેમ્બરના ઝાકીરના વિડીયો બાદ 400ના ટોળાએ પોલીસ મથકે કર્યો હતો પથ્થરમારો. અમદાવાદમાં સોલા રોડ પર માલ સામાન ભરેલી ટ્રક પલટી. માલ સામાન ભરેલી ટ્રક રસ્તા વચ્ચે પલટી જતા વાહન વ્યવહાર ખોરવાયો. ગોતા તરફ જતો માર્ગ થયો બ્લોક. આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની લાગી લાંબી કતારો. ગીર સોમનાથના વેરાવળ બાયપાસ નજીક હિટ એન્ડ રન. અજાણ્યા ટ્રકે મોપેડને ટક્કર મારતા અકસ્માત. માતાનું મોત, પુત્રની ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર. દ્વારકાના લાંબા ગામમાં તળાવમાં ડૂબવાથી યુવકના મોતને લઈને ખુલાસો. રૂપિયાની લેતી દેતીના ઝઘડામાં યુવકની તળાવમાં ધક્કો મારીને હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે. પોલીસે આરોપીની કરી ધરપકડ. ગોધરામાં ચિખોદરા પાસે સ્ક્રેપની કંપનીમાં લાગી ભીષણ આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 2 ફાયર ફાઇટરોએ 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો સંપૂર્ણ કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મોટી દુર્ઘટના ટળી. ગાંધીનગરના વાવોલ ઉપારસદ રોડ પર ભંગારના ગોડાઉનમાં લાગી આગ. ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર મેળવ્યો કાબુ. આસપાસના વિસ્તારમાં ફેલાયો ફફડાટ. દ્વારકા નજીક લીંબડી પાસે ચાલતી કારમાં લાગી આગ. ઘટનાને પગલે થોડા સમય માટે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે કારમાં સવાર ચાલક સહિત તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતા આબાદ બચાવ. અમદાવાદમાં કપિરાજને ખાદ્ય વસ્તુઓ આપનારને થશે 3 વર્ષની કેદ અને 25,000નો દંડ. શહેરમાં કપિરાજના હુમલાઓની ઘટનાઓ વધતા વન વિભાગની જાહેરાત. નરોડા, અસારવા, પાલડી, શાહીબાગ વિસ્તારમાં વધુ સંખ્યા. હનુમાન લંગૂર વન્યજીવ અધિનિયમ 2માં આવતું પ્રાણી. એએમસી ફૂડ વિભાગના દરોડા. ગોતા અને નરોડામાંથી 244 કિલો શંકાસ્પદ પનીર જપ્ત. ગોતામાં શ્રી કૃષ્ણ ડેરીમાંથી 140 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત. નરોડાની રાધે ડેરીમાં 104 કિલો શંકાસ્પદ પનીર મળી આવતા કાર્યવાહી. રાજકોટમાં ગોવર્ધન ચોક પાસે આવેલા આર્યમન રેસીડેન્સીમાં લોકોએ કર્યો વિરોધ. દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ થાળી વેલણ લઈને કર્યો વિરોધ. પાલિકા તંત્રને જગાડવા મહિલાઓએ કર્યો અનોખો વિરોધ. છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીની સમસ્યાથી લોકોમાં રોષ. ધોરાજીમાં ઉનાળાની શરૂઆતે જ પાણીનો પોકાર. વોર્ડ નંબર 9માં ગટર મિશ્રિત પાણીથી જનતા પરેશાન. 7 દિવસે એકવાર મળતું ગંદુ પાણી અને દુર્ગંધયુક્ત પાણી આવતા લોકોમાં રોષ. અનેક રજૂઆતો છતાં પાલિકાના ચીફ ઓફિસર મૌન હોવાનો આક્ષેપ. અરવલ્લીના માલપુર પંથકમાં કુદરતી સંકેતોના આધારે ખેતીના શુકન અણિયોર ગામે ખેડૂતના ખેતરમાં ટીટોડીએ મૂક્યા 3 ઈંડા. ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂકતા ખેડૂતોમાં ખુશી. દ્વારકાના રામનગરમાં ચોંકાવનારી ઘટના. પૂરોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ઉભા પાક પર ફેરવ્યું રોટાવેટર. ખેડૂતે ભારે મહેનત અને ખર્ચ સાથે 3 વીઘા જમીનમાં કર્યું હતું ગલગોટાનું વાવેતર. ગલગોટાના ફૂલોનો બજારમાં 20 રૂપિયા પ્રતિ કિલો ભાવ બોલાતા આક્રોશ. ઓછા ભાવના કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ અને ભાવની અનિશ્ચિતતાને લઈને ઉઠ્યા સવાલો. મજૂરી પણ
ન નીકળતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો આવ્યો વારો. યાત્રાધામ અંબાજીમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનો થશે ઉમેરો. આબુના નક્કી લેકની જેમ રીછડી ગામે લેક ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો. અંબાજીને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા હાથ ધરાઈ કામગીરી. 53 કરોડથી વધુના ખર્ચે રીછડી ગામે મહાદેવના મંદિરનું થઈ રહ્યું છે નવનિર્માણ. ફૂડ ઝોન, પાર્કિંગ, એમ્ફી થિયેટર, બોટિંગ સહિતની સુવિધા કરાશે ઉપલબ્ધ. લેન્ડસ્કેપિંગ, વોકિંગ ટ્રેક સાથે લાઇટ અને ફાઉન્ટેનનું પણ આકર્ષણ ઉમેરાશે. દ્વારકાના ખંભાળિયાથી રામનગર જતા બિસ્માર રસ્તાને લઈને લોકોમાં આક્રોશ. રસ્તા પર વસમોટા ખાડાઓના કારણે અકસ્માતની ભીતિ. 1 મહિના પહેલા થયેલા ખાતમુહૂર્ત બાદ પણ કામગીરી શરૂ ન થવાથી લોકોમાં આક્રોશ. પોરબંદર અને ભાણવડને જોડતા માર્ગ પર અંદાજિત 2 થી 3 કિલોમીટર સુધી ખાડાઓનું સામ્રાજ્ય. સાંકડો માર્ગ અને ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા. અમદાવાદની 133 શાળાઓને એકસાથે જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ. જિલ્લાની 133 ગ્રાન્ટેડ શાળાઓને પૈસા રિકવરીની અપાઈ નોટિસ. શાળાઓ પાસે કુલ 2 કરોડ 91 લાખ રૂપિયા બાકી. વર્ષોથી સૂચના છતાં રકમ ન ચૂકવાતા કરાઈ કાર્યવાહી. મણિનગરની જય સોમનાથ શાળાના સૌથી વધુ 62.55 લાખ બાકી. વિદ્યાનગર હાઈસ્કૂલના 29.79 લાખ બાકી. જો રકમ જમા કરાવી હોય તો પુરાવા રજૂ કરવા અપાયા આદેશ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરતની કાપડ બજારમાં તેજીનો માહોલ. ઝંડા, બેનર, ટોપીઓ, સાડીઓ અને અન્ય પ્રચાર સામગ્રીનો જથ્થો વેપારીઓ કર્યો તૈયાર. આગામી દિવસોમાં 2 થી 3 કરોડ રૂપિયાના વેચાણની શક્યતા. મહેસાણાના તાવડિયા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર. 80 મીટરના રિંગ રોડને રદ કરવાની ઉગ્ર માંગ સાથે ગામ લોકોએ નોંધાવ્યો વિરોધ. ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી એગ્રીકલ્ચર ઝોનમાં રાખવાની માંગ સાથે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. વલસાડના ગોઈમાં ગામમાં સ્થાનિક ચૂંટણીનો વિરોધ. છેલ્લા 25 વર્ષથી પાકો રોડ ન હોવાથી મિંડોળી ફળિયાના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ચોમાસામાં રસ્તાને લઈને હાલાકી પડતી હોવાથી વહેલી તકે રોડ બનાવવાની કરી માંગ. જૂનાગઢ મનપામાં ચાલતા વિકાસના કામ પર ઉઠ્યા સવાલ. વોર્ડ નંબર 7ના ગિરિરાજ રોડ પર થોડા સમય પહેલા બનેલો સીસી રોડ ફરીથી તોડીને કામગીરી. કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખામી જણાતા તોડી પડાયો રોડ. મેયર અને બાંધકામ સમિતિના ચેરમેને સ્વીકારી કોન્ટ્રાક્ટરની ભૂલ. ફરી કામગીરી શરૂ કરાવવાની કરી વાત. પ્રજાના પૈસાનો બગાડ થતા વિપક્ષે ઉઠાવ્યા સવાલ. કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ખેલ ચાલી રહ્યો હોવાનો આક્ષેપ. મહીસાગર જિલ્લામાં કરા સાથે ભારે વરસાદે ખેતરોમાં વેર્યો વિનાશ. બાજરી સહિતના ઉનાળુ પાકને નુકસાન. ખેતરોમાં તૈયાર થયેલો બાજરીનો પાક જમીનદોસ્ત. છોડ ઢળી જતા ખેડૂતોને નુકસાન. ખેતરોમાં પાક પર આવેલી બાજરી પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. ખેડૂતોને ઘાસચારો પણ નહીં લાગે કામે. પાક પાયમાલ થતા અને સિઝન ફેલ જતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. નડિયાદમાં જ્યોતિ દાળપુરી રેસ્ટોરન્ટમાં ફસાઈ વિવાદમાં ગ્રાહકે મંગાવેલા દાળપુરીના પાર્સલમાંથી વંદો નીકળતા ખળભળાટ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ. નડિયાદની જાણીતી ખાણીપીણીની દુકાનમાં સ્વચ્છતા સામે ગંભીર સવાલો. દાળમાંથી વંદો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેસ્ટોરન્ટમાંથી દાળના લીધા સેમ્પલ. ફૂડ વિભાગે હાઇજીન અને સ્ટોરેજ બાબતે પણ રેસ્ટોરન્ટને આપી સૂચના. 40 વર્ષમાં પહેલીવાર ઘટના બની હોવાનો સંચાલકોનો બચાવ. તપાસમાં સહકારની બતાવી તૈયારી. યુદ્ધની આગમાં અમદાવાદની ઇન્ડસ્ટ્રી સ્ટીમ થઈ. સ્ટીલનું ઉત્પાદન 1000 કરોડથી ઘટીને સીધું 400 કરોડે પહોંચ્યું. 60% જંગી ઘટાડો. સ્ટીલ, સ્ક્રેપ અને કાચા માલના ભાવમાં 20 થી 25% તોતિંગ વધારો થતા ઉદ્યોગપતિઓમાં ચિંતાનો માહોલ. રાજકોટમાં ગેસ સિલિન્ડરની અછત અને ભાવ વધારાના કારણે કટોકટી. કાળા બજારમાં ગેસ સિલિન્ડરના ભાવ થયા બમણા. ગેસ ન મળતા અને ખાણીપીણીના ધંધાર્થીઓ પાયમાલ. આગામી દિવસોમાં ખાણીપીણીના ભાવ વધવાની શક્યતા. રાજકોટમાં ગેસના અભાવે રેસ્ટોરન્ટમાં સગડી અને લાકડાનો કરાયો ઉપયોગ. રસોઈમાં ધુમાડાની ગંધ આવતા ગ્રાહકો થયા નારાજ તો કેટલીક વાનગીઓ બનાવી અશક્ય બની. 5000થી વધુ લોકોની આજીવિકા ખતરામાં. રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ. આઉટસોર્સ કર્મચારી 2000 રૂપિયાની લાંચ લેતા કેમેરામાં કેદ. જૂની કલેક્ટર કચેરી ગ્રામ્ય વિભાગ 2નો વિડીયો વાયરલ. લાંચમાં અન્ય કર્મચારી સાથે ભાગીદારી હોવાની શંકા. વાતચીતમાં ફિરોઝ નામના સાહેબનો કર્યો ઉલ્લેખ. રોજ હજારોની ગેરકાયદે વસૂલાત થતી હોવાની આશંકા.
ઈરાનમાં રહેતા ભારતીયો માટે દૂતાવાસે જાહેર કરી નવી એડવાઇઝરી. ભારતીયોને આગામી 48 કલાક સુધી સુરક્ષિત જગ્યાએ રહેવા સૂચના. લશ્કરી અને ઇલેક્ટ્રિક મથકોથી દૂર રહેવા ભારતીયોને કડક આદેશ. હાઈવે પર અવરજવર માટે દૂતાવાસનો સંપર્ક કરવા સૂચના. હોટલમાં રોકાયેલા ભારતીયોને અંદર જ રહેવા સૂચન. બહુમાળી ઇમારતોના ઉપરના માળે ન જવા માટે ચેતવણી. ઇમરજન્સી માટે હેલ્પલાઇન નંબરો અને ઈમેલ કર્યા જાહેર. અમદાવાદમાં ખ્યાતિ કોલેજ ઓફ ફાર્મસીની પરિસરમાં એબીવીપીનો વિરોધ. વિદ્યાર્થીઓ પાસેથી વેલકમ કિટના નામે 10,000 રૂપિયા વસૂલાયા હોવાના આક્ષેપો સાથે કર્યો વિરોધ. રકમની રસીદ પણ ન આપતા યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કર્યો વિરોધ. મધ્યપ્રદેશ શિવપુરીમાં રખડતા શ્વાનનો આતંક. કોચિંગ જતી વિદ્યાર્થીની પર કર્યો હુમલો. શ્વાન પાછળ પડતા વિદ્યાર્થીની સંતુલન ગુમાવ્યું. અકસ્માતમાં વિદ્યાર્થીનીને પહોંચી ઇજાઓ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મધ્યપ્રદેશના મંદસૌરમાં બેફામ કાર પલટી. પ્રતાપગઢ રોડ પર સ્પીડે આવતી કાર રોડની નીચે ઉતરીને પલટી. કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. જયપુરના બગરૂ વિસ્તારમાં એથેનોલ ભરેલું ટેન્કર પલટ્યું. ખોટી રીતે ઓવરટેક કરવા જતી કારને બચાવવા જતા ટેન્કર પલટ્યું. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. અકસ્માતને લઈને પોલીસ તપાસ તેજ. બિહારના દરભંગામાં કાળમુખા ટ્રકે સફાઈ કર્મીને કચડ્યો. રોડ ક્રોસ કરી રહેલા 20 વર્ષીય વિક્રમ રામને બેફામ ટ્રકે અડફેટે લેતા મોત. સીસીટીવીમાં કેદ થઈ ઘટના. અકસ્માત કરનાર ટ્રક ચાલક પોલીસ કસ્ટડીમાં. કાયદેસરની તપાસ શરૂ. ધારી નજીક ગત 2 એપ્રિલે થયેલા અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. પ્રેમપરા નજીક 3 યુવાનો કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થતા બની ઘટના. અચાનક કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ. કાર પલટી મારતા ચાલકનું સારવાર દરમિયાન મોત. વલસાડમાં જર્જરિત ગટરમાં દુકાનદાર ખાબક્યો. પાડી નેશનલ હાઈવેના કિનારા પર ગટર પર ઉભો રહીને વાત કરતો હતો યુવક. અચાનક ગટરનું ઢાંકણું તૂટતા ગટરમાં પડ્યો યુવક. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. બનાસકાંઠામાં બાળકનું અપહરણ કરનાર ગણતરીના કલાકોમાં ઝડપાયો. પાલનપુરના ધાનપુરા પાટિયા નજીકથી શ્રમિક પરિવારના બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણ. એસઓજી અને એલસીબીએ દાતાના નારગઢ નજીકથી આરોપીની કરી ધરપકડ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મોટી દુર્ઘટના ટળી. 3 માળની ઇમારત તાશના પત્તાની જેમ ધરાશાયી. મકાન ધરાશાયી થવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે. સદનસીબે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી. વલસાડના કપરાડામાંથી પસાર થતા નાસિક હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત. કુંભઘાટ પર એક સાથે 2 ટ્રક અને 2 પિકઅપ વાન વચ્ચે ભીષણ ટક્કર. ટ્રક ચાલકનું નીપજ્યું મોત. એક વ્યક્તિ ઘાયલ. રાજકોટમાં પોલીસથી ભાગવા જતા સર્જાયો અકસ્માત. પોલીસથી બચવા 100 કિલોમીટરની ઝડપે ભગાવી કાર. બેફામ કારે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા નીપજ્યું મોત. પોલીસે બુટલેગરને ઝડપી કારમાંથી 100 લીટર દેશી દારૂ કર્યો કબજે. રાજકોટ એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. મૌલિક જેઠવા અને જૂનાગઢના મયુર ઉર્ફે લાલાની કરાઈ ધરપકડ. એસઓજીએ 1.21 લાખના ડ્રગ્સ સહિત 2.21 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ દ્વારા બાતમીના આધારે દરોડા પાડ્યા. ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પરથી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. 2 બુટલેગરની ધરપકડ, 2 ફરાર. સુરત રેલવે સ્ટેશન પરથી 4 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયો. સુરત રેલવે એસઓજી અને એનડીપીએસ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન. ઓડિશાના વતની જીતુ શાહુની કરાઈ ધરપકડ. સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. જૂનાગઢમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા યુવકે પોલીસના દ્વાર ખખડાવ્યા. કીર્તિ પટેલની ગાઢ મિત્ર દિવ્યા સાવલાણી સામે ફરિયાદ નોંધાઈ. નાણાં ધીરનારનું લાયસન્સ હોવા છતાં 10% ગેરકાયદે વ્યાજ વસૂલ્યું હોવાનો આક્ષેપ. યુવકને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. જૂનાગઢ જેલમાં તપાસ દરમિયાન મળી પ્રતિબંધિત વસ્તુઓ. 3 મોબાઈલ, બેટરી, ચાર્જર મળ્યા. પાવર સપ્લાય બોક્સ પણ કરાયા જપ્ત. વૃક્ષ ઉપર સંતાડેલા મોબાઈલ કરાયા કબજે. 2 કેદી સામે નોંધાયો ગુનો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા. અનૈતિક સંબંધને લઈને આપ્યો હત્યાને અંજામ. 4 તારીખે ઘરમાંથી પત્નીનો મળ્યો હતો મૃતદેહ. પોલીસે પતિની કરી ધરપકડ. દ્વારકામાં ખોટા આઈડી કાર્ડ સાથે આર્મીની ખોટી ઓળખ આપતો શખ્સ ઝડપાયો. દ્વારકાની એક હોટલમાં આર્મીની ઓળખ આપનારા રાજસ્થાનના કમલેશ કુમાર રેબારીને પોલીસે દબોચ્યો. દ્વારકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ નોંધાયો ગુનો.
જૂનાગઢના કેશોદમાં ધોળા દિવસે ચીલઝડપ, 4 ચોક વિસ્તારમાં બાઇકના બેગમાંથી 1.70 લાખ રોકડની ઉઠાંતરી. ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડી બહાર નીકળતા જ લૂંટ, 3 લોકો રોકડ લઈને બાઇક પર ફરાર. વડોદરાના એકતાનગરમાં લગ્ન પ્રસંગમાં મારામારી, રોડ પર પાણી ઢોળાતા 2 જૂથો વચ્ચે થઈ તકરાર, બોલાચાલી ઉગ્ર બનતા હથિયારો સાથે થઈ મારામારી. ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર હેઠળ ખસેડી પોલીસે હાથ ધરી કાર્યવાહી. ઉત્તર પ્રદેશમાં મેરઠની સુભારતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના 2 જૂથો વચ્ચે ઉગ્ર મારામારી. નજીવી બાબતે વિદ્યાર્થીઓ એકબીજા પર લાત અને મુક્કા વડે કર્યો હુમલો. ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ. પોલીસ અને વહીવટીતંત્રે ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ. સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે જીવલેણ હુમલો. મોપેડ જોઈને ચાલવાનું કહેતા ચાલકે અપશબ્દો બોલી હુમલો કર્યો. હુમલામાં એકને ગંભીર ઇજાઓ પહોંચી. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મહેસાણામાં બહુચરાજી મોઢેરા રોડ પર જોખમી મુસાફરી, નિયમોના ધજાગરા ઉડાડતી રિક્ષાનો વિડીયો વાયરલ. જીવના જોખમે વિદ્યાર્થીઓને કરાવાય છે મુસાફરી. વાયરલ વિડીયો જોઈને વાલીઓ અને નાગરિકોમાં આક્રોશ. સુરતની માન દરવાજા રેલ રાહત કોલોનીમાં મારામારી અને તોડફોડની ઘટના. 15થી વધુ અસામાજિક તત્વોએ ચપ્પુ અને તલવાર સાથે કોલોનીમાં મચાવ્યો આતંક. અંગત અદાવતમાં હુમલો થયાનું તારણ. સલાબતપુરા પોલીસે શરૂ કરી કાર્યવાહી.